हेलो राम राम सीताराम जय माताजी तमाम यूट्यूब फैमिली मित्रों। तो केम छो बधा खेडूत मित्रों? मजा मजा छो ने हूँ छूं आपणो मित्र भावेश। तो मित्रों आज तारीख है 28/12/2025। तो आज આપણે આ વિડીયોમાં વાત કરશું ઘઉંના નિંદામણ નાશકની, જે તમામ પ્રકારના નિંદામણ નાશકને નાશ કરશે। તો આપણે કઈ દવાનો ઉપયોગ કરશું જેથી કરીને આપણને સારામાં સારું રિઝલ્ટ મળે મિત્રો। તો મિત્રો આવી જ સાચી અને સચોટ માહિતી જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો થઈ જાવ તૈયાર। તો આપણે તમામ પ્રકારની વાત કરશું। તો મિત્રો ગોળ પાન માટે જેવું કે તાંજરીઓ, બળેલો, ચીયું, સાટોડો, પછી લૂણી, તમામ પ્રકારના નિંદામણ નાશક 24D જે એમ્યુને સેલ્ફ 58% SL આની વાત કરીએ મિત્રો તો પ્રતિ પંપે 40 ml નાખી અને ગોળ પાન દ્વારા તમામ નિંદામણ નાશક દવાને આપણે નાબૂદ કરી શકીએ છીએ। જે આ દવાથી પ્રતિ પંપે 40 mlનું માપશે મિત્રો। તો આજે હું તમને તમામ પ્રકારની વાત કરીશ કે શું કેટલા રૂપિયાનો પંપ પડે છે અને આપણને શું કામ કરશે। અને મિત્રો આ છે આપણે લાંબા પાન માટેની દવા, જે લાંબા પાનના તમામ નિંદામણને નાશ કરશે, જેવું કે મણસું, પછી ખારમોરિયું ખર, જે તમામ પ્રકારનું લાંબા પાનનું નિંદામણ આવે એને નાશ કરશે મિત્રો। તો આ બંનેનું કોમ્બિનેશન આપણે એકસાથે કરી શકીએ છીએ। અને આમાં કન્ટેન્ટની વાત કરીએ તો આમાં આવે છે પાયરોક્સલોપ્રોઝ અને પ્રોપિનિલ ક્લોરિનાપોર્સ પ્રોપિલોરજીત 15% WP, જે લાંબા પાનમાં સારામાં સારું કામ કરે છે મિત્રો। તો 24D અને જે લાંબા પાનનું આવે છે ક્લોરની, જે અલગ અલગ કંપનીની તમામ પ્રકારની દવા આવે છે, આ બંને સાથે મિશ્રણ કરી અને લાંબા પાન અને ગોળ પાનમાં તમામ નિંદામણ નાશકનો આપણે સરસ મજાનો છંટકાવ કરી શકીએ છીએ મિત્રો। તો મિત્રો આનો છંટકાવની વાત કરીએ તો આમાં ભેજવાળી જમીન ખાસ જરૂરી હોય છે। તો મિત્રો એ ખાસ ધ્યાન રાખવું, ભેજવાળી જમીન હોવી જરૂરી છે। પણ મિત્રો આમાં આપણે હવે કાલે પાણી વારવાનું છે અને અત્યારે જમીન આપણે સૂકી છે એકદમ તો કાલે પાણી વારવાનું હોય મિત્રો, તો અત્યારે આપણે ખાસ કરીને છંટકાવ કરી શકીએ છીએ। આમાં આજ છંટકાવ કરી નાખવાનો અને પછી કાલે પાણી આવે તો પણ આપણને રિઝલ્ટ સારામાં સારું મળી જતું હોય છે। અને ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે આપણે જમીન ભેજવાળી અને લીલી હોવી જોઈએ। તો એ વાત 100% સાચી છે, જમીન ભેજવાળી અને લીલી હોવી જરૂરી છે। પણ જો આપણે આ છંટકાવ કરી નાખીએ તો દવા પછી 12 કલાક પછીનું કામ ચાલુ કરે છે અને પછી આપણે કાલે આજે દવાનો છંટકાવ કરીને કાલે પાણી આવી જાય એટલે આપણને રિઝલ્ટ પરફેક્ટ મળી જતું હોય છે। કારણ કે પાવેલું હોય એટલે આખો દિવસ ઝાકર ઉઠતું નહીં અને લીલામાં હાલવાની પણ થોડીક તકલીફ પડતી હોય છે। તો મિત્રો બે દવાની વાત કરીએ તો પંપ આપણને 40 રૂપિયાનો પ્રતિ પંપ પડે છે। જે આમાં પડી નીકળે છે, જે પડી નીકળી સીધી પંપ જ મૂકી દેવાની, તોડવાની નહીં, ઓટોમેટિક ઓગળી જતી હોય છે। અને આપણે પ્રતિ પંપે 40 ml આરવી નાખવાનું। તો ચાલો હું તમને આગળ પણ વિડીયોમાં દેખાડું છું કે આમાં આપણે કઈ રીતની પડી નીકળે છે અને આમાં એકદમ નાખીએ અને એકદમ ઓગળી જતું હોય છે। તો મિત્રો આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હું તમને પાછળથી દેખાડું છું કે આ પડી આપણે પંપમાં નાખી અને સરસ મજાનું કે રીતનું મિશ્રણ થાય છે એ પણ હું તમને આગળ દેખાડીશ। અને મિત્રો ઘઉં મિનિમમ 20 દિવસની આજુબાજુના હોવા જોઈએ તો જ આપણે એનો છંટકાવ કરી શકીએ, તો ઘઉંને બહુ આડઅસર કરે નહીં। તો મિત્રો આ ઘઉં આપણે કમ્પ્લીટ આજે 19 દિવસના થઈ ગયા છે એટલે હવે આપણે એનો છંટકાવ કરવામાં કમ્પ્લીટ ચાલે મિત્રો। તો મિત્રો આ 24D છે, તમે જોઈ શકો છો કે આ પ્રતિ પંપે 40 ml નાખી ગયા ગોળ પાનનું તમામ નિંદામણ નાશકમાં સારામાં સારું કામ કરશે। અને હવે તમને મિત્રો જે આપણે તમને વાત કરી હતી કે લાંબા પાનમાં કામ કરશે, એક આમાં પડી નીકળશે, જે પડી એક પંપમાં એક પડી આપણે નાખી દેવાની મિત્રો, હજુથી પડી જ નાખી દેવાની। આ પ્લાસ્ટિક એવું આવે મિત્રો ઓગળી જાય એકદમ કમ્પ્લીટ। આ રીતની આપણે આખી પડી જોઈ શકો છો પંપમાં મૂકી દેવાની, આમ કરીને આમ મૂકી અને માથે પાણી નાખી દો એટલે ઓટોમેટિક ઓગળી જતું હોય છે પડી પણ। આવતી અંદર નથી
જે 2 ડબલા પાણી નાખી 5-6 લીટર પાણી નાખી અને બી દવા એકસાથે આ રીતે નાખી દેવાની. જો મિત્રો પડી ઓગળી જાય અને પ્લાસ્ટિક જ એવું રીતનું આવે કમ્પ્લીટ પડી એકદમ હાવ ઓગળી જતી હોય છે અને પછી એકદમ મિશ્રણ થઈ જતું હોય છે સરસ મજાનું. જો મિત્રો પડી એકદમ ઓગળી અને કમ્પ્લીટ પ્લાસ્ટિક ઓગળી ગયું છે. તો આ રીતનું તમામ પ્રકારનું નિંદામણ નાશક આપણને આ રીતનું નાબૂદ થઈ જાય છે 2 દવાથી. તો બસ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. બસ આજે આ વિડીયોમાં આટલું છે.